સંકટ કટે મિટે સબ પીરા, જો સુમીરે હનુમંત બલવીરા. જ્યારે કુદરત અને ધાર્મિક વાતાવરણ મળે ત્યારે આવી જગ્યાઓ ઉદાહરણ બને. રાજકોટથી 16 કિલોમીટર દૂર આવેલ હનુમાન દાદાનું મંદિર કે જ્યાં કુદરતના ખોળે વિહરવાનું મન થાય. કુદરતી સૌંદર્ય ધરાવતું આ મંદિર છે હનુમાન ધારા. આ મંદિર અંદાજે 100 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો રોચક અને બહોળો છે. રાજકોટથી જામનગર તરફ જતા અંદાજે 16 કિલોમીટર દૂર રંગપરના પાટિયાથી ડાબી બાજુ જતા ન્યારી બે ડેમ આવે. તરગડી ગામમાં આવેલ આ ન્યારી બે ડેમ પાછળ જ રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં ખૂબ જાણીતું હનુમાન ધારા મંદિર આવેલું છે. હાલ હનુમાન ધારા મંદિરનો વિકાસ થયો છે. આ મંદિરમાં કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો લેવામાં નથી આવતો. અહીં જે પણ શ્રદ્ધાળુઓ આવે તેઓ પોતાની આસ્થા મુજબ દાન કરે. અહીં લોકકથા મુજબ વર્ષો પહેલા આ વિસ્તાર સંપૂર્ણ જંગલ જેવો હતો. તે સમયે મોલિયા કુટુંબના એક દાદા ગાડામાં પથ્થરો ભરીને જતા હતા. જ્યારે તેઓ અહીંથી એટલે કે હાલ જે જગ્યાએ મંદિર આવેલું છે ત્યાંથી પસાર થતા હતા ત્યારે ગાડામાંથી એક પથ્થર અચાનક નીચે પડી ગયો. પથ્થર નીચે પડી જતા તેમાંથી લોહી નીકળવા લાગ્યું. એ જોઈને દાદા આશ્ચર્યમાં પડી ગયા અને બાદ તેમણે તે પથ્થર ત્યાં જ રહેવા દીધો. આ પથ્થર જોતા એકદમ હનુમાન દાદાનું જ સ્વરૂપ લાગતું હતું. ત્યારબાદ જ અહીં હનુમાન દાદાની નાની ડેરી બાંધવામાં આવી અને પછી હનુમાન દાદાની સેવા પૂજા થવા લાગી અને આ રીતે હનુમાન ધારા મંદિરની શરૂઆત થઈ. કુદરતના સાનિધ્યમાં આવેલ આ મંદિર આસપાસ ચોમાસાની સિઝનમાં કુદરત 16 કલાએ ખીલી ઉઠે છે, જેથી અહીં અદ્ભુત કુદરતી વાતાવરણની પણ અનુભૂતિ કરી શકાય. મંદિરમાં આવતા જ શાંતિનો અવલૌકિક અનુભવ થાય અને જેના કારણે જ મંદિરમાં આવતા દર્શનાર્થે નિયમિત શ્રદ્ધાળુઓ માટે પણ ઘણીવાર વનભોજન માટે પણ પરિવાર અને મિત્રો સાથે અહીં આવે છે અને ખૂબ આસ્થાપૂર્વક દાદાના દર્શન પણ કરે છે.